વડોદરા ખાતે આવ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત, મેડિકલને લગતી સુવિધાઓ અંગે લીધી માહિતી। એચએમવીપી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન। અમદાવાદમાં બાળકીનો એચએમવીપી કેસ પોઝિટિવ આવ્યો। આ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન। આની જાણ મને નથી। કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે। લક્ષણો પ્રમાણે આની સારવાર થશે। આના ટેસ્ટ કિટની વ્યવસ્થા સરકાર 2-3 દિવસમાં કરી લેશે। એચએમવીપી વાયરસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે। લોકોએ ગભરાવાની જરૂર નથી। જરૂર પડે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરાશે। સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને એચએમવીપી વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેવી સરકારની તૈયારી છે। આ આપણી પુત્રીની વડોદરાની અને મેડિકલ ફેસિલિટી માટેની વાત છે। એટલે વડોદરા શહેરને અને વડોદરા આખા ગ્રામ્યને અને હું તો મધ્ય ગુજરાતની વાત કરું, 700 કરોડ જેવા નવા કામો અહીંયા થઈ રહ્યા છે ને જે મેં પહેલાં કહ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી સગવડો વડોદરામાં જ મળી રહે મધ્ય ગુજરાતને, એ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે વડોદરા પણ આગળ વધી રહ્યું છે ને સરકાર પણ એ વાત પૂરી કરવા માટે તત્પર છે।